મારી રોવાનું નહીં, સાંભળો મારી, અમે તમારા છોકરા નથી. એ મારી જોઈ છે તમારે? અમે તમારા દીકરા છીએ ને. હે આમ જોવો, રોવાનું નહીં. માદેવર કપિલ પંડ્યા સર્વિસ સ્માઇલ એનજીઓ માંથી આજરોજ તારીખ 26/5/2026 11 નિમિત્તે આજે ફરી પાછા આપણે એવા માળીની મુલાકાતે આવ્યા છીએ જેમનું નામ છે ભાનુબેન વાઘેલા. એમનો એક જુવાન દીકરો છે, એક્સપાયર થઈ ગયો. એમના હસબન્ડ છે ગુજરી ગયા છે. માળી જો કોઈ સફાઈ કામદાર ન આવે તો એમની અવેજીમાં છે એ રોજના 70 રૂપિયા લેખે માળી છે એ રોડ રસ્તા સાફ કરવા જાય છે. અને ત્યારબાદના સમયમાં કાગળિયા વીણવા જેવી જે કંઈ એવું છે, કાગળિયા વીણવાનું ને ભંગાર વીણવાનું એવું પણ માળી કામ કરે છે. તો અમે આપ સૌને વિનંતી કરીએ છીએ કે આજે 70 વર્ષના આજે માળી છે એ જો સફાઈ કરવા જતા હોય, એમની મજબૂરીને લીધે કાગળિયા વીણવા જતા હોય તો ખરેખર સમાજ માટે એક દુઃખનીય બાબત કહેવાય. પણ આજે આ માળીના સહારા બની અને પૂર્ણ રચના ફાઉન્ડેશનના દીપેનભાઈ જોશી, અજયભાઈ જોશી જેવા મિત્રો દ્વારા છે એ આજે ભાનુબેનને છે અનાજ કરિયાણું અર્પણ કરવામાં આવે છે. તો આ તકે સર્વિસ સ્માઇલ એનજીઓ પરિવાર પૂર્ણ રચના ફાઉન્ડેશન, દીપેનભાઈ જોશી તથા અજયભાઈ જોશી તથા મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. જાબુબેન, ઉંમર નો કઈ ખબર જ નથી. ઉંમર ખબર જ નથી? ઉંમર ની કઈ ખબર નથી. હવે તો જવાની તૈયારી સીટ જવું છે તમારે? મોટા ઠવડા કરવાને ભાઈ. ઠેડા તો કરવા જ પડશે ને માળી. અત્યારે કેટલા ઘરના કામ કરો? બે જ છે. વાસણ ઉટકવા જાવ? હા. બરોબર. હા, તમારી દીકરી? હા, એ અમારી દીકરી છે. એને કેટલા 55 થયા? શેખર એનો અમારે ઠેકાણું નથી. એવું છે? ત્રણ ઘર થયા તો ઘરે થઈ. બરોબર. તો ઘરવાળા શું કામ કરતા હતા? એના ઘરવાળા આપણે તમારા ઘરવાળા? મારા ઘરવાળા તો મારા છોડીનો જન્મ છે તેથી વયા ગયા. બરોબર. ત્યારથી તમે ઘર કામ કરો? હા, તે ઘર કામ કરું. રાજકોટ આ ભાઈ છે ને એ બધા કરિયાણું દેવા આવ્યા તમને. તમારો આભાર ભાઈ. ઘણું 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 ભાઈ. ઘણું એટલે તમે રાખો તો દીકરા જ છે ને? દીકરા જ છે ને? તો દીકરા જ છે બધા? દીકરા છે મારે. એને આશીર્વાદ શું દેવાના? આશીર્વાદ તો દેવો જ ભગવાન નોકરી મળે એમને સારું બધું સારું થાય એમ જ હોય ને બાપા. એટલું ધ્યાન રાખો. એટલો આભાર તમારો. ધ્યાન તો ઓલો ઉપર વાળો રાખે. ઉપર વાળો ઓલો મહાદેવ ભાઈ નો કેતા આવે બરોબર આવ્યો ને. મેં કીધું તો મહાદેવ ઈ અમારી બાજુમાં રહેતા. મેં કીધું ઈ મહાદેવ નહીં. ઘણો ભાઈ, ઘણો ભાઈ. તમારો આભાર બાપા. એટલું આપણે દીકરા જ કહેવાય ને મારે. આભાર તો આપણે ઉપર વાળાનો ને આ બે ભાઈઓનો ને બધાનો માનવાનો ને. આજે લઈને આવ્યા બધું તમારા હાટુ. હાચું ભગવાન તમને જાદુ દે. માતાજી ભગવાન. માદેવર કપિલ પંડ્યા સર્વિસ સ્માઇલ એનજીઓ માંથી આજે ફરી પાછા આપણે એક એવા માળીની મુલાકાતે આવ્યા છીએ જેમનું નામ જમુબેન છે. ભાડાની ઓયડીમાં રહે છે. એમના દીકરી છે જેમની ઉંમર છે 55 વર્ષ છે. એ એમઆર છે, મેન્ટલી રિટાયરમેન્ટ છે. અને માળી પોતે છે એ 75 વર્ષની ઉંમરે પણ પારકા ઘરકામ કરવા જાય છે, વાસણ ઉટકવા જાય છે. અને આજે 11 નિમિત્તે પૂર્ણ રચના ફાઉન્ડેશનના દીપેનભાઈ જોશી તથા અજયભાઈ જોશી તથા મિત્રો દ્વારા છે એ જમુબેન અમારા જે માળી છે એમને અનાજ કરિયાણાની કીટ છે અર્પણ કરવા આવેલ છે. તો અમે આપ સૌને નમ્ર વિનંતી કરીએ છીએ કે આપની આસપાસમાં આવા કોઈ પણ પરિવાર હોય જેઓ એકલા રહેતા હોય, પારકા ઘરકામ કરવા જતા હોય અને ઘરમાં કમાનાર કોઈ વ્યક્તિ ન હોય તો ચોક્કસથી આપ છે એ એવા પરિવારને મદદરૂપ થશો એવી સર્વિસ સ્માઇલ એનજીઓ વતી અમે આપ સૌને પ્રાર્થના કરીએ છીએ. આભાર. માદેવર કપિલ પંડ્યા સર્વિસ સ્માઇલ એનજીઓ માંથી આજે ફરી પાછા આપણે એક એવા પરિવારની મુલાકાતે આવ્યા છીએ કે આજે દાદા છે, દાદા 66 વર્ષની ઉંમરે છે. એ રાજકોટના બસ સ્ટેન્ડે છે એ રેકડી ચલાવી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. અને આજે બા છે તો બા છે એ એમના દીકરા છે, એમના દીકરાના દીકરા અને દીકરી છે એ બંનેને ખૂબ એક માં જેવો પ્રેમ આપી અને ઉછેર કરે છે. એમના જે બાના દીકરા છે એ અત્યારે દુનિયામાં હયાત નથી, પણ આજે એમના દીકરા દીકરી છે એ એમનો બા સંપૂર્ણ રીતે છે એ સરસ મજાનો ઉછેર કરે છે. અને આજે 11 પવિત્ર દિવસે છે એ પૂર્ણ રચના ફાઉન્ડેશન દ્વારા દીપેનભાઈ જોશી તથા અજયભાઈ જોશી અને મિત્રો દ્વારા છે એ આ પરિવારને જે અનાજ કરિયાણાની કીટ છે
એ અર્પણ કરવામાં આવે છે. તો આ તકે સર્વિસ સ્માઇલ એનજીઓ પરિવાર પૂર્ણ રચના ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. મહાદેવર કપિલ પંડ્યા સર્વિસ સ્માઇલ એનજીઓમાંથી આજે ફરી પાછા આપણે એક એવા પરિવારની મુલાકાતે આવ્યા છીએ જેમના હસબન્ડ છે એ રિક્ષા ચલાવતા હતા. 5 વર્ષ પહેલા છે એમનું દુઃખદ અવસાન થયું. અને સંગીતાબેન છે, તો સંગીતાબેન છે એમને કેન્સરની બીમારી છે. એમના સાસુ છે એમને અસ્થમાની બીમારી છે. દીકરો છે એ દીકરો છે એમઆર છે. તો આજે પૂર્ણ રચના ફાઉન્ડેશન દ્વારા તારીખ 26/5/2026ના 11 શુભ દિવસ નિમિત્તે પૂર્ણ રચના ફાઉન્ડેશનના દીપેનભાઈ જોશી, અજયભાઈ દવે તથા મિત્રો દ્વારા છે એ આજે બેનને અનાજ કરિયાણાની કીટ છે એ અર્પણ કરવામાં આવે છે. તો અમે આપ સૌને નમ્ર વિનંતી કરીએ છીએ કે આપની આસપાસના વસ્તામાં કોઈ પણ પરિવાર હોય તો ચોક્કસથી છે એ પરિવારને મદદરૂપ થશો અને પુણ્ય કાર્યનું ભાથું બાંધશો. તો આ તકે સર્વિસ સ્માઇલ એનજીઓ પરિવાર પૂર્ણ રચના ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર માને છે. મહાદેવર કપિલ પંડ્યા સર્વિસ સ્માઇલ એનજીઓમાંથી આજે ફરી પાછા આપણે એક એવા પરિવારની મુલાકાતે આવ્યા છીએ. જાગૃતિબેન એમનું નામ છે. એમના હસબન્ડ છે એ 2 વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયા છે. એમને 2 દીકરી અને 1 દીકરો છે. દીકરી છે એ કોલેજમાં અભ્યાસ કરે છે. નાની દીકરી છે એ 10મા ધોરણમાં આવી અને દીકરો 7મા ધોરણમાં અભ્યાસ કરે છે. આજે 11 નિમિત્તે પૂર્ણ રચના ફાઉન્ડેશન દ્વારા દીપેનભાઈ જોશી તથા અજયભાઈ દવે દ્વારા છે આજરોજ આ પરિવારને છે એ અનાજ કરિયાણાની કીટ અર્પણ કરવામાં આવે છે. તો આ તકે છે એ પૂર્ણ રચના ફાઉન્ડેશનના દીપેનભાઈ જોશી, અજયભાઈ તથા સર્વે મિત્રો છે એમનો સર્વિસ સ્માઇલ એનજીઓ પરિવાર હૃદયપૂર્વક આભાર માને છે.